આજે આપણે ધ આર્ટિકલ્સ એના વિશે આપણે અભ્યાસ કરીશું ગ્રામરની અંદર ધ આર્ટિકલ્સ. તો મિત્રો આપણે કોઈ પણ ઇંગ્લિશની આપણે બુક લઈએ ત્યારે ઇંગ્લિશની બુક લઈએ અથવા કોઈ પણ ઇંગ્લિશના સેન્ટેન્સ વાંચે શબ્દો હોય તો એની આગળ ઘણી વખત એ એન અને ધ આવા શબ્દો આપેલા હોય છે, જે આલ્ફાબેટ આપેલા હોય છે એ એન ધ. તો જે આવા વર્ડ છે એ એન ધ, તો આપણને પ્રશ્ન થાય કે શા માટે એ એન ધ આવે છે કોઈ પણ શબ્દની આગળ, વાક્યની આગળ. તો એના વિશે આપણે આજે વિસ્તૃત અભ્યાસ કરીશું કે એ એન ધ ક્યાં મૂકવામાં આવે અને શું છે. તો ત્રણ આર્ટિકલ છે ઇંગ્લિશની અંદર, એ એન અને ધ. હવે અનિશ્ચિત આર્ટિકલ, તો અનિશ્ચિત આર્ટિકલ કયા કયા? તો એ અને એન આ બંને અનિશ્ચિત આર્ટિકલ છે, નિશ્ચિત નથી, ઇનડેફિનેટ આર્ટિકલ. અને નિશ્ચિત તો ડેફિનાઇટ આર્ટિકલ કયા કયા? તો ધ. આ નિશ્ચિત આર્ટિકલ હોય તો કયું છે? ધ. હવે આટલું આપણે ખાલી સમજવા પૂરતું છે, આ કઈ પૂછાતું નહીં પણ આપણે યાદ રાખવાનું છે. પહેલા આટલું સમજીએ. શું સમજીએ? તો અંગ્રેજી ભાષામાં 26 આલ્ફાબેટ છે, આપણને ખબર છે 26 લેટર છે. તો કયા કયા છે? A B C D Z સુધી 26 એ આલ્ફાબેટ છે. હવે એમાં A E I O અને U આ જે પાંચ છે એને વોવેલ્સ કહેવાય. A E I O U આ પાંચ છે, A E I O U એ પાંચ સ્વર છે. એમ ગુજરાતીમાં પણ સ્વર આપણે યાદ રાખીશું. આપણને ખબર જ છે ગુજરાતીમાં અ આ ઈ ઉ એ ઐ ઓ અમ અહ. આ જે છે ગુજરાતીમાં પણ આપણે સ્વર યાદ રાખવાના છે. આ પણ યાદ રાખીશું, આ પાંચ પણ યાદ રાખીશું. આ સ્વર છે. એટલે કે હવે સમજવાનું એટલું છે કે જો આ એ ઈ આઈ ઓ યુ અને આ ગુજરાતીમાં સ્વર હોય તો એ શબ્દ કે વાક્યની આગળ કયું આવે? એન આર્ટિકલ. વાક્યની અંદર એન કે શબ્દની આગળ એન આર્ટિકલ આવે. વ્યંજન કોન્સ્ટન્ટ્સ, આને વોવેલ્સ બોલાય કે કોન્સ્ટન્ટ. તો આના સિવાયના તમે અહીં જુઓ, આના સિવાયના એ ઈ આઈ ઓ યુ સિવાયના જે શબ્દો છે, જે લેટર્સ છે બી સી ડી ઝેડ સુધી 21 જે એને શું કહેવાય? વ્યંજનો કહેવાય. એ ઈ આઈ ઓ સિવાયના લેટર એ વ્યંજનો છે. તો 21 વ્યંજન છે. 26 માંથી 5 નીકળી જાય એટલે 21 વ્યંજન છે. એમ ગુજરાતીમાં પણ આના સિવાયના ક ખ ગ તે ક્ષ સુધી એ પણ વ્યંજન છે. તો કોઈ પણ શબ્દ હોય એની આગળ જો આ વ્યંજન ઉચ્ચાર થતો હોય તો શું આવે? અ આર્ટિકલ. હવે આપણે અ આર્ટિકલ વિશે વિસ્તૃતની યાત્રા કરીશું અને સમજીએ. આર્ટિકલ્સ ની અંદર અ આર્ટિકલની યાત્રા કરીશું. અ આર્ટિકલ શું છે અને કયા શબ્દોની આગળ મુકાય એનો વિશે અભ્યાસ કરીશું. તો આર્ટિકલ અ, તો જાતિવાચક નામની આગળ અ આર્ટિકલ મૂકવામાં આવે છે. નામનો પ્રથમ અક્ષર વ્યંજન હોવો જોઈએ. કે કોઈ પણ જાતિવાચક નામ, જાતિ એટલે શું? તો બોય, ગર્લ્સ, બુક્સ આ બધી જાતિઓ છે. અહીંયા પેન, બુક, ટેબલ, રેડ. તો આ જાતિવાચક નામો છે એની આગળ અ આર્ટિકલ આવે. પણ પહેલો અક્ષર શું હોવો જોઈએ? પ્રથમ અક્ષર વ્યંજન હોવું જોઈએ. માન લો કે આ પેન છે તો પેનનો પ્રથમ અક્ષર પી, તો પી શું છે? ઇંગ્લિશમાં વ્યંજન છે. અને પ પણ ગુજરાતી ભાષામાં શું છે? પ આપણે બોલીએ એ પણ વ્યંજન છે. તો અહીંયા કયો આર્ટિકલ આવશે? અ આર્ટિકલ. ટેબલ, તો ટી ઉચ્ચાર થયો, ટી પણ શું છે? વ્યંજન છે. એ ઈ આઈ ઓ યુ સિવાયનો ટી શું આવ્યું? વ્યંજન ઇંગ્લિશની અંદર. અને ટ આપણે બોલીએ ગુજરાતીની અંદર પણ વ્યંજન છે. તો અહીંયા પણ કયો આર્ટિકલ આવશે? અ. પછી બુક, તો પ્રથમ અક્ષર જોવાનું બી, બી વ્યંજન છે. બ બોલાય પણ વ્યંજન, તો અહીંયા આવશે અ. પછી રેડ, તો આર એ ટી રેડ, તો પ્રથમ અક્ષર આપણે જોઈશું તો આર વ્યંજન છે. ર બોલાય પણ, ઉચ્ચાર એટલે શું? ઉચ્ચાર એટલે બોલવું. આપણે જે પ્રથમ શબ્દ બોલીએ ર પણ શું છે? વ્યંજન. તો અ આર્ટિકલ આવશે. તો આપણે આ પહેલો નિયમ જોયો કે પ્રથમ અક્ષર વ્યંજન હોવો જોઈએ ગુજરાતીમાં પણ અને ઇંગ્લિશમાં પણ બોલતી વખતે અને અક્ષર મૂકેલો હોય ત્યારે પણ. ઓકે. તો બીજો છે કોઈ પણ શબ્દની શરૂઆત સ્વરથી થાય. આ ખાસ નિયમ યાદ રાખવાનો. કોઈ પણ શબ્દની શરૂઆત સ્વરથી થાય પણ ઉચ્ચાર વ્યંજન હોય તો પણ આર્ટિકલ અ મૂકવામાં આવે છે. આ ખાસ ઉચ્ચાર એટલે શું? આપણે બોલવું, હું બોલું છે એ ઉચ્ચાર જ છે. હવે અહીંયા આપણે જોઈએ કે યુરોપિયન, આ શું લખેલું છે? યુરોપિયન. તો ઈ જુઓ તમે, ઈ. હવે ઈ તો શું છે? ઇંગ્લિશમાં જોવા જઈએ તો એ ઈ આઈ ઓ યુ, તો ઈ તો શું આવી જાય? સ્વર આવે, વોવેલ્સ. તો અહીંયા એન આર્ટિકલ આવવું જોઈએ.
પણ ના, અહીંયા આપણે થોભવાનું છે, વિચારવાનું છે. ઈ ભલે ઈ ઇંગ્લિશ શબ્દ છે પ્રથમ અક્ષર, પણ આપણે બોલીએ છે શું? યુરોપિયન. યુ બોલાય, આનો ઉચ્ચાર શું થાય? યુ, યુરોપિયન. એટલે આપણે બોલતી વખતે ઉચ્ચાર એટલે બોલીએ છે ત્યારે પ્રથમ શબ્દ યુ આવે છે અને ય છે એ ગુજરાતી ભાષામાં સ્વર નથી. ફરીથી સમજાવી દો મિત્રો, ય એ ગુજરાતી ભાષામાં સ્વર નથી. એટલા માટે ભલે ઇંગ્લિશમાં ઈ આપેલું છે પણ બોલતી વખતે યુ વપરાય છે એટલે અહીંયા અ આર્ટિકલ આવશે. બોલાઈશું યુરોપિયન. આ ખાસ ધ્યાન રાખવાનું છે. યુનિયન, અહીંયા યુ શું છે? સ્વર છે, પણ બોલાઈશું યુ, યુનિયન. તો યુનિયન બોલાય એટલે યુ આવ્યો, ગુજરાતીમાં ય આવ્યો, ય ગુજરાતીમાં વ્યંજન છે એટલે અહીંયા અ આર્ટિકલ આવશે. યુનિવર્સિટી, યુનિવર્સિટી. અહીંયા પણ આવું જ થયું. યુ ઇંગ્લિશમાં સ્વર છે પણ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે યુ શું થઈ જાય છે? ગુજરાતી ભાષામાં વ્યંજન થઈ જાય છે. તો અહીંયા પણ અ આર્ટિકલ આવશે. એ જ રીતના વન બુક, એક ચોપડી. તો અહીંયા ઓ છે તો ઓ ભલે સ્વર છે ઇંગ્લિશમાં પણ આપણે બોલીએ શું? વન. ઓન ના બોલાય, આપણે શું બોલાય? વન. તો વ શું થયો? ગુજરાતી ભાષામાં વ્યંજન. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. ભલે પ્રથમ શબ્દ સ્વર હોય પણ આપણે જ્યારે બોલીએ ત્યારે એનો જે અર્થ બદલાય છે યુ, અહીંયા યુ, એ રીતના વન, ઓન ના બોલાય. તો અહીંયા શું આવશે? અ આર્ટિકલ. આ ખાસ ધ્યાન રાખજો. કોઈ પણ વ્યક્તિના વ્યવસાય, સંખ્યાની ગણતરી કરી શકાય તેવી સંખ્યા, પરિમાણ સૂચક શબ્દો, વ્યક્તિની અટકની આગળ પણ અ આર્ટિકલ મૂકવામાં આવે છે. આ કોમન છે. પહેલો શબ્દ જોવાનો તમારે, ડોક્ટર. તો ડી વ્યંજન ઇંગ્લિશમાં અને ડ બોલીએ પણ વ્યંજન. તો આ શું થયું? વ્યવસાય. વ્યવસાયની આગળ પણ શું આવશે? અ. ફાર્મર તો ખેડૂત, તો અ પહેલો અક્ષર જોવાનો. એફ, ફ બોલ્યા તો અ આર્ટિકલ. 100, 100 એટલે 100. એચ સંખ્યા, સંખ્યા એટલે એચ આવ્યો. એચ અને બોલાય પણ શું? એચ. 100 હ બોલાય, હ. હ બોલાય એટલે શું આવશે? વ્યંજન. 1000 આમાં પણ ટી આવ્યો એટલે વ્યંજન, અ આર્ટિકલ આવશે. ફ્યુ, ફ્યુ એટલે થોડું. આ પરિમાણ બતાવે. પરિમાણ એટલે એનું જથ્થો કેટલો છે એ. ફ્યુ તો પણ એફ આવ્યો. ફ્યુ બોલાય, ફ બોલાય એટલે પણ અ આર્ટિકલ આવશે. મિસ્ટર ચૌધરી તો અહીંયા અટક છે, વ્યક્તિની અટક. તો મિસ્ટર મ એમ બોલાય, મ અને અહીંયા એમ છે તો અહીંયા પણ અ આર્ટિકલ આવશે. મિસ પટેલ તો અહીંયા પણ એમ છે એટલે અ આર્ટિકલ આવશે. ખાસ શું ધ્યાન રાખવાનું છે મિત્રો? આ વસ્તુ બહુવચનમાં એ અને એન આર્ટિકલ આવતો નથી. આ ખાસ ધ્યાન રાખવાનું છે. સંજ્ઞાવાચક નામ, સંજ્ઞાવાચક નામ. આ ખાસ ધ્યાન રાખીશું મિત્રો. બહુવચનમાં ક્યારે બહુવચન શું? બોયઝ, ગર્લ્સ, ચેર્સ, બુક્સ આવા જે શબ્દો એની આગળ ક્યારે એ કે એન આર્ટિકલ મૂકવામાં આવતો નથી. આ બે આ વસ્તુ ખાસ. અને સંજ્ઞા એટલે શું? કોઈ પણ માણસનું નામ હોય તો એ સંજ્ઞા થઈ ગઈ. એની આગળ એ કે એન આર્ટિકલ ભાવેશ તો અભાવેશ ના બોલાય. દ્વિજ તો એમ દ્વિજ બોલાય નહીં. આ ખાસ વસ્તુ આપણે ધ્યાન રાખવાની. આર્ટિકલ વિશે જોઈશું આપણે આગળ. એ આર્ટિકલ શીખ્યા, હવે એન આર્ટિકલ. તો કોઈ પણ શબ્દની શરૂઆત સ્વરથી થતી હોય, સ્વર આપણે ખાસ યાદ રાખીશું. એ, ઈ, આઈ, ઓ, યુ. આપણે પહેલા વાત કરી આ પાંચ સ્વર હોય તો ઉચ્ચાર પણ સ્વર હોય તો એન આર્ટિકલ મૂકવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈએ. ઓરેન્જ તો પ્રથમ અક્ષર જુઓ ઓ, તો ઓ શું છે? સ્વર. અને અ બોલીએ પણ એ શું છે? અ ગુજરાતી ભાષામાં સ્વર. અહીંયા એન આર્ટિકલ આવશે. એપલ તો એ પ્રથમ અક્ષર શું થયો? સ્વર. અને અ ગુજરાતી ભાષામાં પણ સ્વર છે એટલે અહીં એન આર્ટિકલ આવશે. એલિફન્ટ તો ઈ શું થયો? સ્વર. અને આપણે ગુજરાતીમાં ઈ શું થયો? સ્વર. તો એન આર્ટિકલ આવશે. અમ્બ્રેલા, અમ્બ્રેલા એની છત્રી તો યુ પ્રથમ અક્ષર શું થયું? યુ સ્વર છે. અને ય આપણે અ બોલીએ, યુમ્બ્રેલા ના બોલાય, અમ્બ્રેલા અ તો અ શું થયો? સ્વર. એટલે અહીંયા પણ એન આર્ટિકલ આવશે. તો આ એકદમ ઈઝી છે. પ્રથમ અક્ષર જોવાનો, બંનેમાં ઉચ્ચાર પણ સ્વર થવો જોઈએ અને શબ્દ પણ ઇંગ્લિશમાં સ્વર હોવો જોઈએ. હવે આ ખાસ મહત્વ, શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય પણ તેનો ઉચ્ચાર સ્વર હોય તો પણ તે શબ્દની આગળ એન આવે છે. જુઓ અહીંયા એચ જુઓ. હવે એચ તો અહીંયા એચ છે, એ આવ્યું હોય તો એચ તો સ્વર નથી તો પણ આપણે આને બોલાઈશું એચ ઓ યુ આર તો હોર ના બોલાય, અવર. શું બોલાય? અવર.
તો અ શું થયું ગુજરાતી ભાષામાં સ્વર, એટલે ભલે અહીંયા h ઇંગ્લિશમાં સ્વર નથી પણ આપણે બોલીએ છે અવર, એટલે અહીંયા એન આર્ટિકલ આવશે. એ જ રીતના અહીંયા જુઓ HONEST, તો ઓનેસ્ટ બોલાય, ઓનેસ્ટ એટલે પ્રામાણિક. તો h શું છે એ અહીંયા સ્વર નથી પણ બોલાય ઓનેસ્ટ, એટલે અહીંયા પણ એન આર્ટિકલ આવશે. ઓનર, ભલે h અહીંયા ઇંગ્લિશમાં સ્વર નથી પણ ગુજરાતીમાં આપણે બોલાય ઓનર, તો આવ્યો એટલે અહીંયા એન આર્ટિકલ આવશે. તો આ જે નિયમ છે એનું ખાસ ધ્યાન રાખીશું. બંનેનો ઉચ્ચાર પણ થવું છે. કોઈ પણ અભ્યાસની પદવી હોય જેમાં પ્રથમ શબ્દ લખાય વ્યંજન પણ ઉચ્ચાર સ્વર હોય તો એન આર્ટિકલ. આના જેવું અહીંયા જુઓ અભ્યાસની પદવી છે MA, તો માસ્ટર ઓફ આર્ટ્સ, કોલેજના સમયમાં દરમિયાન આ ડિગ્રી આવે છે MA. તો ભલે અહીંયા એમ સ્વર નથી પણ બોલાય શું MA, આમ બોલાય. તો પ્રથમ અક્ષર શું આવ્યો સ્વર ગુજરાતી ભાષામાં, તો અહીંયા એન આવશે. LLB, બેચલર ઓફ લો, વકીલની પદવી છે આ, ભલે અહીંયા L સ્વર નથી પણ બોલાય L, તો શું આવ્યો અહીં એન આર્ટિકલ આવશે. SSC બોલીએ શું આપણે S, પ્રથમ અક્ષર ગુજરાતીમાં આપણે મોઢાથી બોલાય છે એટલે અહીંયા પણ એન આર્ટિકલ આવશે. વ્યક્તિ કોઈ દેશનો હોય તો દેશનો પ્રથમ શબ્દ સ્વર હોય તો પણ એન મુકાય છે. અમેરિકન, તો આર્ટિકલ, અરે શું છે સ્વર છે, બોલાય પણ શું તો અમેરિકન, તો અહીં એન અમેરિકન વાંચો. કોઈ અમેરિકાનો માણસ હોય તો એન અમેરિકન. ઇન્ડિયન, તો ઈ બોલાય. તો આઈ છે ઇન્ડિયન, આઈ એ શું છે સ્વર અને બોલાય શું ઈ પણ ગુજરાતીમાં સ્વર છે તો એન આર્ટિકલ આવે. ખાસ ધ્યાન મેં ફરીથી કહી દઉં કે બહુવચનમાં એન આર્ટિકલ આવતા નથી. આ ખાસ ધ્યાન રાખવાનું છે. બહુવચનમાં એ અને એન આર્ટિકલ આવતો નથી અને સંજ્ઞામાં પણ ના આવે. આ ફરીથી સમજાયું. એટલે આ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. એ અને એન ધોરણ 6 માં લગભગ થોડા વિશે પૂછાઈ શકે છે પણ જ્યારે આપણે બુક લઈએ ત્યારે જો જોઈએ એ એન આપેલો હોય તો આપણે આ સમજશું અને જોઈશું અને વિચારીશું કે આવું કેમ થયું. ઓકે.